નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે શ્રી સાંતલ સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારોહ અને સરસ્વતી સન્માન કાર્યક્રમ ગૌભક્ત મહંત વિષ્ણુગીરીના અધ્યક્ષ સ્થાને સાથે જ ભાગવતાચાર્ય મૂળ સાંતલપુરના વતની અને હાલમાં અમેરિકા સ્થિત ભરતભાઈ રાજકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો। શ્રી સાંતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના આયોજિત સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભરતભાઈ રાજકોરે જણાવ્યું કે બ્રાહ્મણ એકતા થકી જ બ્રાહ્મણ સમાજ વિકાસ કરી શકશે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય પણ બ્રહ્મ સમાજની ઉન્નતિ માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા આગામી દિવસોમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુપીએસસી, જીપીએસસી માટેના ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી બ્રહ્મ સમાજનું પાટણ જિલ્લામાં મજબૂત સંગઠન બનાવવા અને સમાજના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી। નવનીરદાભા પીતાંબરાદરુણભિમ બફલ એની સાથે બધાને આપણા નર્મદા શંકરભાઈ અંદુભાઈ એનું સ્વાગત કરશે। શંકરલાલભાઈ લાતર વવા જાગીશું નહીં તો આપણે ખોવાઈ જઈશું। વિપ્રા ગાવસ્ત વેદાશ્ચ કૃતવસ્ત હરેસ્તનુ। વિપ્ર એટલે બ્રાહ્મણ। જન્મના જાયતે વિપ્રાહ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે। આપણે ત્યાં સૂત્ર લખ્યું છે, બ્રાહ્મણ સીધું નથી થવાતું। પહેલાં જન્મીએ ને ત્યારે એને વિપ્ર કહેવાય, સીધો બ્રાહ્મણ નહીં। જન્મના જાયતે સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, પછી સંસ્કાર આવે। એક સંસ્કાર આવે, આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરીએ તે। મેં પણ એક નિર્ધાર કર્યો છે કે ગમે તેવી કઠિનાઈઓ તો હોય મારે મારો સમાજ ભેગો કરવો છે। ગયા વર્ષે પાટણ જિલ્લાના સમગ્ર બ્રાહ્મણો એકત્ર કરવા માટે મહા અધિવેશન બોલાવ્યું મેં, અને એમાં હજારો બ્રાહ્મણ ભાઈ બહેનો હાજર રહ્યા। અમારો આત્મવિશ્વાસ વધ્યો। એ વખતે પણ સમયનો થોડો અભાવ હતો, કારણ કે આ કાર્યક્રમ 15 દિવસમાં જ બને।